ભરૂચ શહેરમાં આવેલી હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલના પ્રાંગણમાં શાળા દ્વારા 66મા વાર્ષિક રમોત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું। રમોત્સવમાં વિદ્યાર્થીઓએ રમતગમત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પોતાના કૌશલ્ય અને પ્રતિભાનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ અતિથિ તરીકે રેવ ફાધર મિની એન્થોની બી ડિવિઝનના પીએસઆઈ ડાંગર તથા શિક્ષણ નિરીક્ષક તરીકે ભરત સેલટ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની દોડ સ્પર્ધાઓ, રમતગમતના પ્રદર્શન અને રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ભારે બિરદાવ્યા હતા। મુખ્ય અતિથિ પ્રકાશ મોદીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને રમતગમત સાથે શિક્ષણમાં પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને શાળાના સર્વાંગી વિકાસ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી। અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં શાળા સંચાલક મંડળ, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।